શિયાળો આવે એટલે શિયાળાના કિંગ અડદિયા યાદ આવે છે। આમ તો લોકો શિયાળામાં શરીરને ગરમ રાખે તેવી અનેક વાનગીઓ બનાવતા હોય છે। અડદિયા એ ગુજરાતીઓનું લોકપ્રિય શિયાળુ વાનગી છે। અડદની દાળમાંથી બનતી આ આઇટમમાં ઘણા ડ્રાયફ્રૂટ્સ અને 48થી પણ વધુ પ્રકારના તેજાના હોય છે। શિયાળામાં અડદિયા ખાવાના અનેક ફાયદાઓ છે। અડદિયા શરીરને આખા વર્ષ માટે તાકાત પણ પૂરી પાડે છે। અડદિયામાં મુખ્યત્વે વપરાતી અડદમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે। આયુર્વેદમાં અડદને ગરમ પ્રકૃતિનું કઠોળ ગણાવવામાં આવે છે। આ ઉપરાંત તેમાં ગરમ ગણાતા મસાલા અને તેજાના પણ નાખવામાં આવે છે। માટે જ કહેવાય છે કે શિયાળાની ઋતુમાં ઠંડી સામે રક્ષણ મેળવવા માટે તો અડદિયા ખાવા જ જોઈએ। જોકે વેપારીઓના જણાવ્યા મુજબ હજી કચ્છમાં શિયાળાની શરૂઆત મોડી થઈ છે અને હવે આગામી સમયમાં અડદિયાનું વેચાણ વધે તેવી શક્યતા છે। શિયાળાની સિઝન શરૂ થાય છે એટલે અમારા કસ્ટમરો જે રાહ જોઈને બેઠા હોય છે સિઝનની કે અડદિયાની સિઝન ક્યારે આવે ને અમે ક્યારે મંગાવીએ। કચ્છ અને કચ્છથી બારે વસતા લોકો અમારા અડદિયાના ખૂબ જ ચાહક છે। અડદિયાની એક ખાસ વિશેષતા કચ્છની એ છે કે જે કચ્છમાં જે અડદિયા બને છે એ આખી અલગ જ સ્ટાઇલથી બને છે અને અલગ જ પ્રકારના બને છે, જેમાં લગભગ 45થી 50 જાતના આયુર્વેદિક મસાલા હોય છે, જે આપણા શરીરમાં ટેમ્પરેચર જે તાપમાન છે તેને જાળવી રાખે છે। એટલે સવારના એક અડદિયો ખાઈ લે તો માણસનો આખો દિવસ સ્ફૂર્તિમય રહે છે। એવી અમારી કે અમે એક દાવો છે કે આ અમારો એક અડદિયો ખાય એટલે એને આખા દિવસની તાજગી મળી રહે છે। અડદિયામાં ડ્રાયફ્રૂટમાં બદામ, કાજુ, પિસ્તા આવે છે, બીજા પણ એક ઘણા બધા મસાલા હોય છે। અડદિયા કચ્છમાં આખી અલગ ટાઈપમાં બને છે, સૌરાષ્ટ્રને ત્યાં બને છે તે આખા કાચી ખાંડના બને છે, એટલે એમાં એટલું ટેસ્ટમાં કચ્છનું ને સૌરાષ્ટ્રના અડદિયામાં ઘણું ફરક તફાવત રહે છે। એટલે અમારા જે ગ્રાહકો મંગાવે છે, કચ્છી જે લોકો છે કચ્છમાં વસતા અને એના સગા સંબંધીઓને ભેટ તરીકે અમારા અડદિયા કચ્છ આવે તો અચૂક એ લોકો આપે છે। અમદાવાદ છે, મુંબઈ છે, દેશ વિદેશથી અમારા અડદિયાના જેટલા કચ્છી ત્યાં જ્યાં વસે છે એ લોકો અમારા અડદિયા મંગાવે જ છે। કચ્છમાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીના કારણે લોકોને ઠંડી વધારે પડતી હોય છે, પરંતુ આવી ઠંડીમાં સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવવા માટે કચ્છના પ્રખ્યાત મસાલાથી ભરપૂર કચ્છી અડદિયાની માંગ વધારે રહેતી હોય છે। શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા પણ અડદિયા ઉપયોગી છે। જિલ્લામાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કચ્છમાં કડકડતી ઠંડી પડતી હોય છે, જેના કારણે અડદિયાની માંગ વધારે રહેતી હોય છે। અડદિયાના 1 કિલોના ભાવ 400 થી લઈને 1100 સુધીના છે। અને ખાસ અમે કચ્છ ફરવા આવ્યા છીએ, ફરીને ખાસ ભુજમાં અડદિયા લેવા માટે આવ્યા છીએ। અને અહીંયાના અડદિયા પ્રખ્યાત એટલા માટે છે કે વધારે ડ્રાયફ્રૂટ ને વધારે મસાલો હોય છે અને શરીરને ખૂબ જ ફાયદો કરે છે। આ અડદિયા શિયાળામાં ખાવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે અને 45 જાતના મસાલા છે, ડ્રાયફ્રૂટ બધા છે, વધારે ડ્રાયફ્રૂટ આવે એટલે વધારે ફાયદો કરે શરીરને। બીજા સ્ટેટમાં અડદિયા મળે છે પણ ઓછા મસાલા અને ઓછા ઘી વાળા હોય છે, એટલે અમે અહીંયા લેવા આવીએ છીએ અને કચ્છના જ વધારે પસંદ કરીએ છીએ। આજે પણ કચ્છ સહિત દેશભરમાં તેમજ વિદેશમાં પણ કચ્છી અડદિયાની ખૂબ માંગ રહેતી હોય છે। કચ્છની તમામ મીઠાઈની દુકાનોમાં અડદિયા મળે છે। અડદિયા માત્ર કચ્છ નહીં પણ સમગ્ર ભારતમાં પહોંચે છે। વિદેશથી વસતા કચ્છના લોકો પણ સગા સંબંધીઓ પાસેથી અચૂક અડદિયા મંગાવે છે। ઠંડીમાં અડદિયા ઉપરાંત ગુંદર પાક, ખજૂર પાક, મેથી પાક, ગોળના લાડુની પણ ડિમાન્ડ રહે છે। કચ્છમાં એકમાત્ર ખાવડા મેસુક સેન્ટરના વેપારી દ્વારા 4 પ્રકારના અડદિયા બનાવવામાં આવે છે, જેમાં રેગ્યુલર અડદિયા, ડાયાબિટીસ લોકો માટે સુગર ફ્રી અડદિયા, સુગરની જગ્યાએ ગોળમાંથી બનેલા ગોળના ગોળાદિયા,
તેમજ ઘી અને વધુ મસાલાથી દૂર રહેતા ડાયટ કોન્શિયસ લોકો માટે અડદિયા લાઇટ કે જેમાં ઓછી માત્રામાં ઘી અને મસાલા હોય છે. સંવાદદાતા પરેશ રાજગોર, ગુજરાત ન્યૂઝ, કચ્છ.